રેસીપીમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ગોટાળો। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌ પ્રથમ 2 થી 3 ચમચી જેટલું બટર લેવાનું છે। 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। આપણે એક મોટી ડુંગળી લીધેલી છે, એને મેં કટરમાં છીણી લીધી છે। આપણે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે। આપણે કેપ્સિકમ એક ઝીણું કાપીને લઈ લીધેલું છે। આપણે કેપ્સિકમ ને કાંદા બે સતવાઈ ગયું છે, તો આપણે એક ટમેટો છીણીને લીધું છે, એડ કરી દઈએ। આપણે આ ટમેટું નાખ્યું છે એટલે થોડું મીઠું એડ કરી દઈએ, આપણું ટમેટો જલ્દી ચડી જાય। આપણે 2 નંગ લીલી ડુંગળી લીધી છે, એને આપણે ઝીણી કાપી એડ કરી દઈએ। આપણે પાલક લઈ લીધી છે 150 ગ્રામ જેટલી, એને આપણે ધોઈને ઝીણી સુધારી લીધી છે। આપણે 4 થી 5 ચમચી જેટલું લસણ લીધું છે। હવે આપણે આમાં મસાલા એડ કરી દઈએ। 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી જેટલી હળદર લીધી, અડધી ચમચી લાલ મરચું પાવડર, આપણે કાજુ મગજતરીની પેસ્ટ લીધી છે, 10 થી 15 કાજુ પલાળ્યા હતા અને 2 થી 3 ચમચી જેટલી મગજતરી નાખીને આપણે એને પીસી લીધેલું છે। આપણે 50 ગ્રામ પનીર એડ કરી દઈએ, છીણી લઈએ આપણે। આપણે 100 ગ્રામ ચીઝ એડ કરી દઈએ। આપણે આમાં થોડું પાણી એડ કરી દઈએ। આપણે આ કાજુની પેસ્ટ વાળો હતો એ વાટકાથી રેડી દઈશું। આપણે અડધો વાટકો રેડ્યું છે પાણી। આપણે મીઠું થોડું એડ કર્યું હતું, આપણે હવે થોડું એડ કરી દઈએ જોઈતા પૂરતું। આપણે હજી થોડી પાણીની જરૂર લાગે છે, તો આપણે ફરીથી અડધી વાટકી પાણી એડ કરીએ છીએ। આપણે થોડા ધાણા એડ કરી દઈએ, થોડા આપણે ઉપરથી ગાર્નિશ કરશું। આપણે 2 ચમચી આ ગોટાળા મસાલો નાખીએ છીએ। હવે આપણો ગોટાળો રેડી થઈ ગયો છે, તો આપણે એને સર્વ કરી લઈએ।
તો તૈયાર છે આપણો ચીઝ ગોટાળો. તો એને મેં ચીઝ અને બટરથી ધાણાથી ગાર્નિશ કર્યો છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.